સમાચાર અમદાવાદથી જ અમદાવાદ એરપોર્ટ પરથી ગાંજાના જથ્થા સાથે આરોપી પકડાયો। બેંકોકથી આવેલા મુસાફર પાસેથી 5.6 કિલો મારીડવા ગાંજો મળી આવ્યો છે। ફ્લાઇટમાં ગાંજો લાવવા માટે આરોપીએ નવો કિમિયો અપનાવ્યો। ગાંજાની વાસ ન આવે તે માટે બેગમાં લીંબુ મૂક્યા। સુરક્ષા દળોએ આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી આગળ વધારી છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ અમદાવાદથી સામે આવ્યા છે, જ્યાં અમદાવાદ એરપોર્ટ પરથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે, સાથે આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો છે। બેંકોકથી આવેલા મુસાફર પાસેથી 5.6 કિલો મારીડવા ગાંજો મળી આવ્યો છે। ફ્લાઇટમાં ગાંજો લાવવા માટે આરોપીએ નવો કિમિયો અપનાવ્યો। ગાંજાની વાસ ન આવે તે માટે બેગમાં લીંબુ મૂક્યા। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અનિતા પટણી। અનિતા, 5.6 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી પણ ઝડપાયો છે। કોણ છે આરોપી, શું છે માહિતી, કાર્યવાહી શું? જી, ખાસ તો જે પ્રકારે એરપોર્ટ ખાતે જે હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનું વધુ એક નેટવર્ક ઝડપાયું છે। આરોપી જે છે તે આ ગાંજો લઈને આવ્યો હતો। ખાસ કરીને ફ્લાઇટના મારફતે તે આ ગાંજો અમદાવાદમાં લઈને આવીને હેરાફેરી કરી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે। હાલ તો કોઈ ચોક્કસ સ્પષ્ટ માહિતી જે ગાંજાના નેટવર્કને લઈને મળી નથી, પરંતુ ઘણા સમયથી હાઇબ્રિડ ગાંજાની જે હેરાફેરી સતત વધી રહી છે। યુવા પેઢી દ્વારા જે આ ગાંજો મંગાવવામાં આવતો હોવાનું હાલ તો પોલીસ તપાસમાં સામે આવ્યું હોય છે। આ સમગ્ર મામલે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને હાઇબ્રિડ ગાંજાનું જે રિસીવર કોણ હતું, કયા સપ્લાય કરવાનું હતું, તે તમામ મુદ્દે આરોપીના રિમાન્ડ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી, માહિતી બદલ આભાર અનિતા।